भाई बच्चे भी हटो ले विशाल पे उचकी लो वीडियो पे उचकी ना उन लेना उचकी लेना उचकी विशाल भाई આજ રોજ આંકલાવ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ્યારે આંકલાવમાં લહેરાયો છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વતી તમામ મતદાતાઓનો આંકલાવ નગરના તમામ મતદાતાઓને નતમસ્તક વંદન કરીને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ જીત એ અમારી નહીં પરંતુ આ જીત આંકલાવની એકતાની છે, આ જીત આંકલાવના વિકાસની છે, આ જીત ભારતીય જનતા પાર્ટીની છે। એટલા માટે આ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આંકલાવમાં લહેરાયો છે ત્યારે અમને ચોક્કસથી વિશ્વાસ છે કે લોકો ક્યાંક ને ક્યાંક વિકાસના કામોથી વંચિત રહ્યા હતા। 60 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના અપક્ષોના દબદબાને કારણે આંકલાવ વિકાસથી વંચિત રહ્યું અને આ વખતે જનતાએ મન બનાવી લીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે આંકલાવમાં લહેરાવવો જોઈએ અને એનું પરિણામ આપની સમક્ષ છે। અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો ભેગા મળીને ચૂંટાયા છે તે સૌ જિલ્લા મોવડી મંડળ, સાંસદ સાહેબ, તાલુકા સંગઠન, શહેર સંગઠન અને અમારા તમામ કાર્યકર્તાઓનો અને મતદાતા ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો, આગેવાનો સૌનો નતમસ્તક વંદન કરી આભાર વ્યક્ત કરીએ છીએ। આવનારા દિવસોમાં આંકલાવ રૂડું રડિયામણું બને એ અમારી કટિબદ્ધતા છે અને અમે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનો પગ પેસારો હવે આંકલાવમાં થયો છે તો હવે ક્યારેય કોંગ્રેસનો પગ પેસારો ના થાય એટલો બધો વિકાસ અમે આંકલાવમાં કરવાના છે। ભારત માતા કી જય, વંદે માતરમ। माता के वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। माता की जय, वंदे मातरम, वंदे मातरम। आंकलाव मागे भाजपा, आंकलाव मागे भाजपा, आंकलाव मागे भाजपा, आंकलाव मागे भाजपा। જી આજ રોજે નગરપાલિકાની ચૂંટણીમાં જે આજે રિઝલ્ટ મળ્યું છે શું કહેશો? આંકલાવ નગરપાલિકામાં ટોટલ 6 વોર્ડ, 24 ઉમેદવાર, 24 ઉમેદવારમાંથી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 24 ઉમેદવાર હતા। આંકલાવ તાલુકો અને આંકલાવ વિધાનસભા કોંગ્રેસનો ગઢ ગણાય છે પરંતુ અહીંયા આગળ કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નથી। એના અનુસંધાનમાં અપક્ષના ઉમેદવારો હતા। ભાજપના ટોટલ 24માંથી 10 ઉમેદવારો જીત્યા છે એટલે અગાઉ એક પણ ઉમેદવાર હતો નહીં, અમારો એક ઉમેદવાર હતો ભાજપનો, પણ અત્યારે 10 ઉમેદવાર જીત્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકારની સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે અને એની ઇફેક્ટ થઈ છે, અસર થઈ છે। છેવાડાના માનવીના ગરીબ માણસોના ઘર સુધી આદરણીય વંદનીય મોદી સાહેબની જે સુવિધાઓ પહોંચી છે, જે લાભો મળ્યા છે એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું સમર્થન મળ્યું છે। કોંગ્રેસે અહીંયા આગળ એક પણ ખાતું ખોરાવ્યું નથી, એક પણ ઉમેદવાર ઉભો રાખ્યો નથી। કોંગ્રેસ ડરી ગઈ છે અને એ ડરનો માહોલ યથાવત રહેવાનો છે। ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે અને એ કમળના અનુસંધાનમાં અમે લોકો ભવિષ્યમાં બીજા અપક્ષના 1-2 ઉમેદવારોને સાથે લઈને અમે સત્તા હાંસલ કરીશું। भाई बच्चे भी हटो ले विशाल पे उचकी लो वीडियो पे उचकी ना उन लेना उचकी लेना उचकी विशाल भाई माता के भारत माता के वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। माता की जय, वंदे मातरम, वंदे मातरम। आंकलाव मागे भाजपा, आंकलाव मागे भाजपा, आंकलाव मागे भाजपा, आंकलाव मागे भाजपा।